હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે અમદાવાદ પહોંચી આવ્યા. અમદાવાદથી વ્લોગ સ્ટાર્ટ કરે છે. આપણે હમણાં આપણા ફ્લેટ નીચે ઊભા હતા ને આજે રવિવાર હતો. સવારના આપણે તૈયાર થઈ ગયા ને બીજા બધા તો રૂમવાળા હજી આરામથી મસ્ત મજાનું ઊંઘ કરે છે. આપણે મસ્ત નાહી ધોઈને મસ્ત તડકો આવે છે અહીંયા જોરદાર. સવારનો તડકો લેવાની એવી મજા આવે રહી. સવાર મંદિર જવાનો વિચાર આવ્યો તો મંદિર જતા આવી. અહીંયા સવારના મારા રૂમમાં દરરોજ બધા ફ્લેટમાંથી કચરો લેવા આવે છે એક ભાઈ. એનો પરિવાર અહીંયા સામે બેઠો છે. બધા જો તમને બતાવું એવું સામે બેઠા છે ને બધા એ છે. બસ એ સામે બેઠા છે ને બધા એ દરરોજ આવે બિચારો. દરરોજ સવારના 7 વાગે કચરો લઈ જાય બધા માટે. એ ભાઈ આવે, એની ફેમિલી છે બધા, એ પણ અહીંયા સાફ સફાઈનું બધું કામ કરે છે. એવું લાગ્યું આજે કે દર્શન કરતા હોઉં, પછી ત્યાંથી એના માટે થોડાક પડીકા કે સેવ મમરા કે એવું બધું લઈ એને આપી દઉં. એ રાજી થઈ જશે એમ. બાકી આજનો પ્લાન તો કંઈ છે નહીં, પણ જોઈએ આજે શું થાય છે. આજે રવિવાર છે, બધા ઘરે જ છે. તો આપણી બાઇક તૈયાર કરીએ. આપણે પેલી આપણી બાઇક તો બાઇક લઈને ફટાફટ નીકળી. આપણે આ રજબજ પડી છે, થોડી સાફ કરી નાખી દિવાળીની. દિનેશ ક્યાં છે કાકા? ના પડીકા લઈ આવતો એના માટે. એટલે આપણે પહોંચ્યા અહીંયા મંદિરે ને આપણે દિનેશને પૂછા કરી. દિનેશ તો હતો ને, એને પપ્પાને બધા બેઠા હતા, દાદાની બધા. આવું કંઈક મંદિર છે અહીંયા, મહાદેવનું મંદિર છે. અંદર હનુમાન દાદા, અંબેમાં, સાંઈ બાબા બધાનું અંદર નાનું મંદિર છે અંદર. તો દિનેશ આવી જાય તો ઠીક છે ને, પછી દાદાને બેઠા હતા એને આપી દેશું. મસ્ત દર્શન થઈ ગયા મંદિરમાં અહીંયા. બધા અહીંયા બહાર બધા ક્રિકેટ રમે છે. અહીંયા મસ્ત મજાનું ખુલ્લું મેદાન છે એટલે બધા ક્રિકેટ રમે છે. આપણે અહીંયા પહોંચી આવ્યા દુકાને. રિયલ ના આપી દો ને. વ્લોગ ના આવે, ડેલી વ્લોગિંગ કેવું. આપણે નાસ્તો લઈને નીકળી ગયા દુકાનેથી. દુકાને ગયો તે તમે જોયું આગળ. દુકાનવાળા ભાઈએ કહ્યું કીધું કે ના ઉતાર, બ્લોગ શૂટિંગ નથી કરવાનું એમ. અહીંયા એને ખબર નથી બ્લોગ એટલે શું થાય કે એવું કંઈ. એટલે ઘણા ઘણી વાર મારી સાથે આવું થયું હોય કે કોઈને ખબર ના હોય કે શું કરે છે આ, ને આ તો ખાલી શૂટિંગ કરવું એટલે એને એમ થાય કે આ શું કરે છે એમ. એટલા માટે ભાઈ ના પાડી દીધી એટલે આપણે પછી શૂટ ના કર્યું. તો હમણાં આપણે નાસ્તો લઈને નીકળી ગયા. એટલે થોડુંક અમે કેમેરો ચાલુ રાખ્યો એટલે પછી એને કીધું હવે શૂટિંગ નથી કરવાનું એમ. અહીંયા દિનેશભાઈ ક્યાં લઈ લો ને. હા બરોબર. રાજી બધા રાજી થઈ ગયા. અહીંયા બધાને આપી દીધા. બીજા દાદાનું આપશું આપણે. જે હતા બીજા દાદા ભેગા અહીંયા બધા આવી ગયા હતા એટલે અહીંયા જ આપી દીધા. બાકીમાં થોડાક બચ્યા છે એ દાદાનું આપી દઈશું આપણે. તો આપણે જયુંમાં દાદાને આપી દઈશું. થોડા એમને આલ્યા, મેં થોડા તમને આપી દઉં. દિનેશને આપી દેજો બરોબર. બસ હવે પહોંચી આવ્યા ઘરે આપણે. બાકી તો દુકાનવાળું જબરજસ્ત થયું. પેલા ભાઈ તો એવા વઢ્યા એટલે એમ કીધું કે બંધ કરી દે, આ શૂટિંગ નથી કરવાનું એમ. જોયું તમે આગળ એટલે ખબર ના હોય ને એટલે એવું થાય કે આ શૂટિંગ શેના માટે કરે છે કે શું કરે છે કેમ. એટલે બાકી તો પછી મેં બંધ કરી દીધું શૂટિંગ. પછી ડાયરેક્ટ અહીંયા આવીને બ્લોગ ચાલુ કન્ટિન્યુ રાખ્યો. બસ પહોંચી આવ્યા ઘરે. હવે આપણે શું કરે છે બધા જોઈ. હજી હોતા પડ્યા યાર. અહીંયા તો બધા હોતા છે હજી. બીજા શું કરે છે જોઈ. એટલે એ ઉઠો હવે. તો આપણે કરી લઈએ નાસ્તો. આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે, સૂકો નાસ્તો. તો નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો કરીને હવે આવી ગયા. તો હવે થોડુંક લેપટોપ લીધું છે આપણે, કામ છે એટલા માટે. આપણે વ્લોગનું જ કામ ચાલુ હોય એટલા માટે આપણે થોડું. આ દૂધ છે, દૂધની અંદર બોર્નવિટા એડ કર્યું હો મમ્મી. ચાય નથી. આ વળી ભાઈ કહેશે ચાય પીવે રૂમમાં. ચાય ભાઈ નથી, બોર્નવિટા એડ કરેલું હોય. આપણો વ્લોગ એડિટ થઈ ગયો. વ્લોગ એડિટ કરતો હતો. એક વ્લોગ એડિટ થઈ ગયો બરોબર કમ્પ્લીટ. આ વ્લોગ તમે જોઈ લીધો પહેલા. વ્લોગ એડિટ કરતો હતો તો વ્લોગ એડિટ થઈ ગયો. તો હવે જમવાનું તૈયાર તો જમી લઈ. હવે આપણે જઈ રહ્યા ડીમાર્ટ, કારણ કે આપણે લેવાનું છે એક પેન્ટ નીચે. કંઈક આ ક્રીમ કલરનું શર્ટ, તો એને નીચેનું પેન્ટ જોવા જવાનું છે મારે. ને ટિફિન પણ લેવાનું છે. તો એ બધું લેવા માટે ડીમાર્ટ જઈ રહ્યા હમણાં. અમે ટાઈમ છે, આપણે રવિવાર છે એટલે નવરા જ હતા. ડીમાર્ટ જઈને જોઈ કયું પેન્ટ સેટ સારું આ લઈ જવું પડશે એટલે એને રાખી દઈએ અહીંયા. આપણે અહીંયા પહોંચી રહ્યા હમણાં જુડિયોમાં. બહાર તો શૂટિંગ કરવાની ના કહે છે બધા, પણ આ ચેન્જિંગ રૂમમાં આવ્યા હતા આપણે તો ત્યાં કેમેરો ઓન કર્યો છે મેં.
તો આપણે હમણાં કંઈક આ પેન્ટ લઈ આવ્યા છીએ આપણે ટ્રાય કરવા માટે કેવું લાગે છે. તો ટ્રાય કરી પેલું ફટાફટ આપણે કંઈક આવું લાગે છે. આપણે પેન્ટ નીચે પહેરી છે, જોરદાર લાગે છે મને તો. પણ એક અહીંયા હાઇટમાં થોડીક મને ટૂંકું થાય છે, હાઇટ નથી સેટ થતી લંબાઈમાં ને અહીંયા 32નું છે તો અહીંયા ઢીલું પણ થાય છે થોડુંક. બાકી આપણે હમણાં તો બ્લોગ નહીં કરી કારણ કે ચેન્જિંગ રૂમમાં અહીં ત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો. બાકી બારે તો ના પાડે છે તો હું બારે નહીં કરું, અહીંયા જ બ્લોગ કરીશ. આવીશ તો ફરી છે એટલે પાછા ડીમાર્ટમાં જશું ત્યાં એવું કરશું. બાકી તો ડીમાર્ટમાં તો લગભગ આપે છે એવું લાગે છે મને. તો આપણે પૂછી લઈશું એકવાર, જો બ્લોગ કરવા આપતા હશે તો જ આપણે શૂટ કરશું, નકર નહીં કરીએ. એમ તો જોરદાર લાગે છે નહીં, ખુલ્લું ખુલ્લું હોય ને એ જ કપડાં પહેરવાની મને મજા આવે છે. બાકી એકદમ ફિટ ના હોય ને. બાકી કેવું લાગે છે કમેન્ટમાં કહેજો તમે. પાછા ચેન્જિંગ રૂમમાં આપણે પહોંચીએ તો ફટાફટ ચેન્જ કરીને જઈ ડીમાર્ટમાં. આપણે પાછા જુડિયોમાં પહોંચીએ કારણ કે ડીમાર્ટમાં અંદર લઈ જવા નતા દેતા થેલી, એટલા માટે થેલીનું ઉપરનું પહેરીને જ આપણે જતા રહીશું. અહીંયા બદલાઈ દઈએ તો પછી વાંધો નહીં આવે આપણે. તો એ ચેન્જ કરીને ડાયરેક્ટ પહેરી જશું ઉપર જ. બીજી વાર ચેન્જ કરી લીધું હવે. આ એ સારું લાગેલું નહીં, નીચે બ્લેક લોઅર છે એટલે. આપણે પહોંચી ગયા અહીંયા ડીમાર્ટમાં ટ્રાયલ રૂમમાં. ડીમાર્ટમાં પણ મનાઈ છે શૂટિંગ કરવાની. તો હવે આપણે ટ્રાયલ રૂમમાં જ આવ્યા ને ટ્રાયલ રૂમમાં બહારે પણ અહીંયા સિક્યુરિટી ગાર્ડ ઊભા હોય ને એ બધું નજીક જ ઊભા છે એટલે હું ધીમે રહીને બોલું છું. બાકી આ પેન્ટ લઈ આવ્યા છીએ ટ્રાય કરવા માટે, તો ટ્રાય કરી ફટાફટ. કંઈક આવું લાગે છે, ખુલ્લું ખુલ્લું એકદમ સારું છે. આ તો જોરદાર જોડી જામે છે આની તો. છે નીચે ઊંધી એકદમ ખુલ્લું ખુલ્લું છે. મને પપ્પાને પ્રેમને બધાને થઈ જશે. આપણે આ ટિફિન ફાઇનલ કર્યું. અહીંયા ઘણા બધા ટિફિન હતા એમાંથી આપણે આ ટિફિન ફાઇનલ કર્યું હોય. આપણે એક તો આ ટિફિન લીધું, અગરબત્તી ને માચીસ લીધી થોડી, ને બીજું શું ને શું લઈ મેગીનું આવ્યો હવે. બાય વન ગેટ વન ફ્રી હે ને એ બધું સામાન લઈને આવી જાય બારે. હવે જઈરા ઘરે. રવિવાર છે એટલે ટ્રાફિક તો જો કેટલી બધી ટ્રાફિક છે અહીંયા ડીમાર્ટની બારે ટ્રાફિક થઈ ગઈ વધારે. હવે જઈરા ઘરે ફટાફટ પહેલાં ઘરે પહોંચી જાય કારણ કે અહીંયા અવાજ જ બહુ થાય છે એટલે બ્લોક થતો નથી. જઈરા ઘરે શોપિંગ કરી લીધી થોડીક. શું લેવા હતા ને શું લીધું, પેન તો લીધો જ નહીં, મેળ પડ્યો નહીં એટલે મેગી બનાવવાનું વિચારે. અમે રવિવારના માસી રાતે આવે નહીં એટલે આમ બહારે જવું પડ્યું પણ આજે મેગી બનાવશું બધા. ઓમ તો મેગી ખાતા નથી આપણે, ક્યારેક ક્યારેક મેગી ખાઈએ એટલે ચાલી જાય. મિત્રો પહોંચી જાય આપણે ઘરે. મેગી બનાવી છે જમવામાં, તો જઈ ફટાફટ રસોડામાં. આપણે શું કરે બધા ને ડિમાન્ડમાં ડાયરેક્ટ આપણે આ જ કપડાં પહેરીએ સ્ટુડિયોમાં ચેન્જ કરીને. હવે બદલાવવા પડશે. બની ગઈ મેગી, તાપેલો ભરીને મેગી બની. આ વાટાણા બટાણા પહેલેથી આવ્યા હતા આનમાં નાવા લઈ આવ્યા હું. મસ્ત ગરમા ગરમ મેગી એમને મેં ચાય લાગી દીધા, ઉકાળો લાગે ઉકાળો દીધા. ચલો આને રાખી દે સાઈડમાં, છા લઈ જાય બારે. એ રામ પરાજે ચમચી ઓલું પરાજે ફૂલ ભરેલી હે. હા આજનું મેનુ મેગી. આ કયો સૂપ કહેવાય? મંચુરિયન સૂપ ને, મંચાઉ સૂપ ને છાસ. એક ઢગલો અહીંયા ટ્રેક્ટરનો, એક ઢગલો અહીંયા. જમી કરીને પહોંચ્યા આપણે અહીંયા પાછા રૂમમાં. પાછું લેપટોપ આપણે ચાલુ કરશું. આપણું લેપટોપમાં થોડુંક કામ કરશું, એડિટ કરશું બ્લોગ. આપણે બ્લોગને અહીંયા જ પૂરો કરશું આપણે. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. બોર્નવિટા પડદો ખોલ ને, થોડી લાઇટિંગ આવે પછી કહું. હા